યન ગુણ રિયા આવા સજન ગયા યન ગુણ રિયા ગુણ ના કરીએ શું વખાણ પણ જબ સે આવો મારો વાલમ હે હસલો હાલો જીઓ तब से नींद हराम पण जब से मेरो ए पियो गयो अरे तब से नींद हराम जो मैं सो जानती के प्रयत्न कर दखो जो मैं सो जानती के प्रीत करे दखो नगर में डंडेरा पीटती કે આવો વિયોગી પ્રીત ન કરી શકો એકલો મૂકીને જ્યારે ભયો જાતો બાંધી બેરડીએ જગતીમાં ફર્યા હોય અને પછી એમાં 80 વરા 99 વરાની માયા લગાડી હોય અને પછી આવજો કેવા નોરન ફટ દે વિશ્વાસ તોડી નાખે ભલા માણા હવા બાંધ્યા પછી દેવી કણ નો રાખે દેવીનું હોતે આપણો વિશ્વાસ તૂટી જાય તો આ માણાનો તો વિશ્વાસ તૂટી જાય ને હા એ માતા બહાર રહી ગયા હોય પોતાનો ધણી વયો ગયો હોય ટોડા જેટલા નાના નાના માણા મૂકીને વયો ગયો હોય અને જેથી પૈણા હોય તેથી વઢવાણની જગતમાં રાફુત્યા કુળની દીકરી હાથવાળો કરી અને વડોદની જગતમાં ઉઘરેજાના ધર્મના મંદિરે જઈને ઉભી રહીને મીંડોળ છોડ્યા છે તેથી એને શું કીધું છે કે હે માં હે ભગવતી હે જગદંબા હું તારા જગતમાં આવી તારી વસ્તીની સેવા કરવા મારી માં ભગવતી જોજો મારી લાજ ન જાય એમ કરી મીંડોળ છોડ્યા હોય બધાને પગે લાગી હોય આશીર્વાદ લીધા હોય અને કાળા ભમર બાલ હોય અને તાંબાના પતરા જેવા ચાંદીના જેવા બાલ થઈ જાય ત્યાં સુધી વેટ કરી હોય અને એનું પરિણામ જ્યારે આવું આવે માં એકલી રહી ગઈ હોય એ જીવનનું સંસારનું એ ખડખડ ફડફડ ગાડું હોય એની અંદર નાના મોટા એના પરિવારને બેહાડ્યું હોય ધણી વગેરેનું ગાડું એ રાશ મોડો લઈ અને વગર બળદિયાનું જીવન આખું હોય એ તકલીફ કેટલી પડે ભલામણા અને ખેતી હોય હે માં ભગવતી આ ટોડા જિલ્લા લઈને હું ક્યાં જાઉં તારી જગતમાંથી માં અને હૃદયથી કે ધર્મ કર્મ નામે તો જોડ્યા બુદ્ધિ મારી નાય 99 માં આપણે હો એક થઈ ગયા છે હું સાધુ છું સંત છું મહાત્મા છું પણ ફક્ત હું મારા પોતાના સુખ માટે છું મોજ માટે છું હું તમારો જ બધાનો 99નો નાદ્યલો છું મારા બાપ એટલે આમાં કોઈ એવું ન સમજતા કે મહાત્મા જે રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા તમારે ગાયના નીણમાં પારેવાની જાહેરમાં નાખવા હોય તો નાખજો આમાં તમારે ગાડી ભાડાનું લઈને જ જવાનું એ હું અમારા પુત્ર પણ દીધો વાળો નથી આજ દેશો એ કાલ ઉગશે પમદી લણશે પેલથી ખવાય છે મારા બાપ પણ વાયુ હોય તો ઉગે બાપ બાવળિયા ગોળી વાયુ કાંટા થાય ધર્મ કર્મના એ તે તો જોડ્યા બળધિયા હવે મારી ધીરજની લગામ તાણું હે મારી તું જગદંબા તું ભગવતી તું ગાડું મારું ક્યાં લઈ જાય કહી
તું કાઢું મારું થઈ જાય સમાજની જે વિધિ છે એ ચાલુ કરી શકો છો, કારણ કે પછી તરત હાલ કરવાનો મહેમાન આવી ગયા હોય તો તમારું શાસ્ત્ર તમે કરી શકો છો.